અરે એક મારો મિત્ર છે, મારો મિત્ર હતો, છે નહીં અત્યારે, જીવે છે હજી આજે હાલમાં, પણ એની વાત કરું તમને, આ બનેલી હકીકત. એને ને મારે એક ભાણામાં હાથ કેવો હોય તો કહી શકાય. અને ક્યાંક બહાર ગયા હોય ને તો અમારે ફોનથી કોન્ટેક્ટ થાય, અને ગામમાં હોય ને તો અમારે જેટલા દી ગામમાં હોય ને ત્યાં સુધી ડેલી અમારે ભેગું થવું પડે. એના ઘરે હું કોઈ દી ઘરે નહોતો ગયો. એક વખત હું એના ઘરે ગયો ને, અમે બે મિત્ર હતા, એટલે એ કે હાલો ને ચા પાણી પીવા. કે અમે ગયા તો આમ બંગલો સોસાયટીમાં બાપુ, ફર્સ્ટ ક્લાસ બંગલો, અને આમ સીડી હતી ને, એ સીડીની નીચે બાપુ આમ આડું લુગડું બાંધેલું. એટલે મને એમ કે બંગલો સારો છે, એટલે એમાં લાકડા બાકડા સાણા બાણા કંઈક પીડ્યા હોય તો મેં કપડું આડું રાખે, આ ખરાબ ન દેખાય એટલે. પણ થોડુંક આમ કપડું આમ ઓછું હતું ને, તો અહીંયા મેં નજર કરી ને પગ દેખાતા હતા, પગ. મને એમ થયું કે મેં કીધું સારું કોઈક માણા હું તું મારી પાસે. મેં મારા મિત્રને પૂછ્યું, મેં કીધું એટલે સીડી હેઠ કોઈક હૂતું છે, મને કે એની માં હશે. મેં કીધું હે? કે હા એની માં છે. તમે સાચું નહીં માનો, હું એના ઘરે પાણી પીવાનો ઉભો રહ્યો, ચા નહીં, અને ત્યાં જ મેં ચોકડી મારી દીધી. મેં કીધું તારે ને આપણે માં નાતો પૂરો નહીં. આજની તારીખમાં બાપુ જિંદગીમાં હું એને બોલાવું ને મારા ફોને આવે, એનો ફોન નંબર જોઉં ને એટલે હું કાપી જ નાખું, વાત જ ન કરું. તું તારી માનો ન થાય, મારો થા, મારે કોઈ કામ નથી રાખ. તું કરોડપતિ હોય તો તારા ઘરે, મારે કઈ 500 રૂપિયાની જરૂર નથી, અને જરૂર પડશે તો આવડી મોટી દુનિયા છે, બાકી તું ન હાલે, આપણા હારે નહીં.